સમગ્ર દેશમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમની શ્રૃંખલામાં હિંમતનગર નગરપાલિકા દ્વારા નવીન બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ નવીન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગનું ખાસ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રૂપિયા 6.5 કરોડથી વધુના ખર્ચે બનેલ આ નગરપાલિકા બિલ્ડિંગ હવે જાહેર ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। લોકાર્પણ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે નગરપાલિકા અને અન્ય શાખાઓની ઓફિસની મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા અભિયાનમાં હિંમતનગર નગરપાલિકા રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જેનાથી શહેર માટે વધુ ગૌરવની લાગણી સર્જાઈ છે। પ્રસંગે મંત્રીમંડળના વિસ્તરણ અંગે પૂછવામાં આવતા બળવંતસિંહ રાજપૂતે નિવેદન આપવાનું ટાળ્યું હતું અને માત્ર એટલું જણાવ્યું કે આજે આ કાર્યક્રમ માટે આવ્યા છીએ, આ કરવા દો, એટલામાં જ તેણે મુદ્દાને ટાળી દીધી હતી। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001 થી સખત 24 વર્ષ સુધી ગુજરાતનો, આ દેશનો અને વિશ્વનો અનેક ક્ષેત્રે જ્યારે વિકાસ થતો હોય ત્યારે 7 તારીખથી 15 તારીખ એ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ એક સપ્તાહ દરેક ઠેકાણે જ્યાં વિકાસના કામો થયા છે અને એની સાથે સાથે નવા સંકલ્પો સાથે ગુજરાત આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કરી છે। એના ભાગરૂપે આજે છેલ્લો દિવસ છે। મને કહેતા વાતનો આનંદ છે કે હિંમતનગરમાં નગરપાલિકાનું મકાન 6.5 કરોડના ખર્ચે લોકોને વધુમાં વધુ સારું કામ થાય એ પ્રકારની વ્યવસ્થા, એક સરસ મકાન હોય એની અંદર બધા જ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ બેસીને લોકહિતનું કામ કરે અને એની સાથે સાથે માત્ર મકાન નહીં, નગરપાલિકાને પણ બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર એક સરસ મોટો દરજ્જો આપ્યો છે। એના કારણે 12 કરોડથી વધારે રૂપિયા દર વર્ષે આવશે। આપ સૌ વતી અહીંયા આગળ અમારા બધા પદાધિકારીઓ હિંમતનગર નગરપાલિકા દ્વારા હિંમતનગરના શહેરના લોકોની સુખાકારી માટે 6.5 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગ હિંમતનગર શહેરની જનતાને સમર્પિત કર્યું છે। આદરણીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ દ્વારા અને અમારા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાની સૌ ટીમ આજે હાજર રહી